પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચોપાટીના જન્મદિવસની ઉજવણી થઈ છે, જેમાં ચોપાટી લવર્સ ગ્રુપની કોલેજન યુવતીઓએ કેક કટિંગ કરી તથા ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને શારીરિક સ્વચ્છતા માટે સ્વચ્છતા કીટનું વિતરણ કરી અને આ ઉજવણી કરી હતી। પોરબંદરની ચોપાટી માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં વિખ્યાત છે અને અહીં બારે માસ દેશ વિદેશના પર્યટકો ઉમટી પડે છે। ત્યારે રમણીય ચોપાટી કે જેનું ગવર્નર જનરલ વિલિંગડનના હસ્તે મહારાણા નટવરસિંહજીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું, તેને રવિવારે 89મું વર્ષ બેઠું હતું, તેથી તેના સ્થાપના દિવસની ઉજવણી ચોપાટી લવર્સ ગ્રુપે કરી હતી। પોરબંદરમાં ચોપાટીની સ્થાપના થઈ ત્યારે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। તેના 89 વર્ષ પછી પોરબંદરની કોલેજિયન યુવતીઓએ ચોપાટીના ઇતિહાસમાં પ્રથમ વખત ચોપાટીનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો। ચોપાટી લવર્સ ગ્રુપના માર્ગદર્શક જિગ્નેશ પોપટના નેતૃત્વમાં આ ગ્રુપની કોલેજિયન યુવતીઓ હર્ષાલી દિલીપભાઈ સોઢા, સેજલ વિરમભાઈ ઓળેદરા, પાર્વતી સાગઠિયા, લાખીબેન ભીખુભાઈ મકવાણા, તૃપ્તિ જયેશભાઈ શિંગરખિયા, નીરુ મકવાણા, હેત પોપટ અને પલ પોપટ સહિતનાઓ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ચોપાટીના જન્મદિવસની કોઈ ઉજવણી કરતું નથી। દરરોજ હજારો લોકો ત્યાં ફરવા જાય છે, પરંતુ કોઈને તેના જન્મદિવસની કે તે અંગેના શિલાલેખનો પણ ખ્યાલ નથી, તેથી વિશિષ્ટ રીતે ઉજવણી કરવી જોઈએ। અને ત્યારબાદ આ ગ્રુપના સભ્યોએ ચર્ચા કરી ચોપાટી પર કેક કટિંગ કર્યું હતું અને શિલાલેખ વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા। ત્યારબાદ ચોપાટી પાસે ઝૂંપડપટ્ટી આવેલી છે અને ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકો ચોપાટી પર ભીખ માંગવા સહિત પ્રવૃત્તિઓ કરે છે। આ ગરીબ બાળકોમાં શારીરિક સ્વચ્છતા હોતી નથી, તેથી તેઓના ચોપાટીના બર્થડેની ગિફ્ટ રૂપે ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ઓલિવ, રૂમાલ, સાબુ, તેલ, વેસલીન, દાંતીઓ અને નેલ કટર જેવી વસ્તુઓની સ્વચ્છતા કીટ બનાવીને તેમને ભેટમાં આપી હતી અને આ સ્વચ્છતા કીટનો ઉપયોગ કરવા માટે ભાર મૂક્યો હતો। પોરબંદરના કનકાઈ મંદિર તરફના દરવાજાની દિવાલ પર તેનો શિલાલેખ જડી દેવામાં આવ્યો છે, જેમાં વિલિંગડન મરીના ઓપન્ડ બાય હિઝ એલેક્સિસ અર્લ ઓફ વિલિંગડન વિક્ટરી એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઓફ 19 જાન્યુઆરી 1936 લખેલું છે। ઇતિહાસવિદ નરોત્તમ પલાણે જણાવ્યું હતું કે પોરબંદરના પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીએ ખાસ રસ લઈને પોરબંદરના ચોપાટીના નિર્માણમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું। તેઓએ પોરબંદરના નગરના લોકોને શાંતિથી સમુદ્ર સંગાથે બેસી શકે તે માટે સુંદર અને રમણીય ચોપાટી તૈયાર કરાવી હતી। મારું નામ સિંગરખિયા તૃપ્તિ છે અને આજે ચોપાટીનો 89મો જન્મદિવસ હોવાથી દર વખતે લોકો છે એ અહીંયા ચોપાટી પર આવતા હોય છે દર વર્ષે। જોકે દરરોજ અહીંયા ભીડ હોય જ છે, પરંતુ કોઈને એવું યાદ નથી આવતું કે અહીંયા ચોપાટીનો બર્થડે છે તો આજે એનું સેલિબ્રેટ કરીએ। તો આજે અમે ચોપાટી લવર્સ ગ્રુપ છે એની બધી છોકરીઓ અહીંયા ચોપાટી ઉપર આવી અને ચોપાટીનો બર્થડે સેલિબ્રેટ પ્રથમ વખત કર્યો છે અને અહીંયા કેક કટિંગ કર્યું છે। મારું નામ ઓળેદરા સેજલ વિરમભાઈ છે। આજે ચોપાટીનો 89મો બર્થડે છે। ચોપાટી સવારે મોર્નિંગ વોક માટે, સ્વિમિંગ માટે, જોગિંગ માટે બધાને ઉપયોગી છે, પરંતુ આજે ચોપાટીનો 89મો જન્મદિવસ છે તો કોઈને યાદ નથી, તેથી અમે ચોપાટી લવર્સ ગ્રુપ બનાવી અને ચોપાટીનો જન્મદિવસ ઉજવ્યો છે। મારું નામ મકવાણા લાખી ભીખુભાઈ છે। અમે ચોપાટી લવર્સ નામનું ગ્રુપ બનાવ્યું છે, તેના દ્વારા ચોપાટીનો 89મો બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ। જ્યારે ચોપાટી બધાને મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, ફૂડ, સ્વિમિંગ બધા માટે કામ આવે છે। ચોપાટીએ લોકમેળો યોજાય છે પોરબંદરનો જન્માષ્ટમીનો, ત્યારે અત્યારે કોઈ બર્થડે સેલિબ્રેશન કોઈને યાદ નહીં હોય, ચોપાટીનો 89મો બર્થડે છે એ અમે આજે બર્થડે સેલિબ્રેશન ચોપાટીનું કરીએ છીએ। સવારમાં મોર્નિંગમાં કેક કટિંગ કર્યું અને હવે ગરીબ બાળકોને કીટ વિતરણ, આરોગ્ય કીટ વિતરણ કરીએ છીએ। મારું નામ સોઢા હર્ષાલી દિલીપભાઈ છે। આજે ચોપાટીનો 89મો બર્થડે છે, તેથી અમે જર્નલિઝમનો જે અમારો લેક્ચર ચાલે છે એના દ્વારા અમે ચોપાટી લવર્સ ગ્રુપ બનાવ્યું છે અને અમે સેલિબ્રેટ કરવા અહીં સવારે આવ્યા છીએ અને ઝૂંપડપટ્ટીના શ્રમ વિસ્તારના ગરીબ બાળકો છે તેના માટે અમે સ્વચ્છતાની કીટ તૈયાર કરી છે, એ અમે એને આપશું।
એક બાજુ ગાંધીજી અંગ્રેજોને દેશવટો આપવા માટે કટિબદ્ધ બન્યા હતા, તેવા સમયે પોરબંદરમાં સમુદ્ર કિનારે અંગ્રેજોના રાજમાં જ ચોપાટીનું લોકાર્પણ થયું હતું અને ગવર્નર જનરલ વિલિંગ્ડનના નામે જ વિલિંગ્ડન મરીના એવું ચોપાટીનું નામકરણ કરાયું હતું. લોકાર્પણ સમયે વિલિંગ્ડન ઉપરાંત પોરબંદરના લોકપ્રિય રાજવી નટવરસિંહજી ઉપરાંત નગરજનો પણ સાંજના સમયે ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.